હેલો બાળકો, ગુડ મોર્નિંગ. બાળકો, આપણે ગ્રામરમાં ટોપિક નંબર 6 જોઈ રહ્યા છીએ. ગયા વિડિયોમાં મેં તમને એની સમજૂતી અને એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 1 શીખવાડી દીધું છે. આજે આપણે જોઈશું એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 2, એટલે કે તમારે પેજ નંબર 26 ખોલવાનું છે. પેજ નંબર 26 ખોલો. હવે એમાં ક્વેશ્ચન નંબર 2 છે, એમાં ધ્યાન આપો. હું તમને એમાં જ બતાવીશ, તમારે આજે ગ્રામર જ ખોલવાની છે, નોટ ખોલવાની નથી. तो जो राइट नेगेटिव sentences by replacing the underlined word with those given in the brackets. brackets એટલે કૌંસ. તમને જે કૌંસમાં શબ્દ આપેલો છે એના સ્થાને લીટી દોરેલા શબ્દના સ્થાને કૌંસનો શબ્દનો ઉપયોગ કરીને આપણે નકાર વાક્ય બનાવવાના છે. નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ એટલે નકાર. નકાર વાક્ય બનાવીશું. કઈ રીતે? જે લીટી દોરેલો શબ્દ છે એને કાઢી નાખવાનો અને એની જગ્યાએ કૌંસનો શબ્દનો ઉપયોગ કરવાનો છે. એક્ઝામ્પલ જુઓ તો તમને વધુ ખ્યાલ આવે છે. અંદર જુઓ, રીટા કેન રન ફાસ્ટ. રીટા કેન રન ફાસ્ટ એટલે કે રીટા ઝડપથી દોડી શકે છે. કૌંસમાં છે નીતા. હવે નીતાને લઈને આપણે નકાર બનાવીશું. નીતા કેન નોટ રન ફાસ્ટ. તો નીતા ઝડપથી દોડી શકતી નથી. સમજાયું? ચાલો, એવી જ રીતે આપણે પહેલું વાક્ય જોઈએ. નંબર 1, વિવેક કેન સ્પીક ગુજરાતી. વિવેક કેન સ્પીક ગુજરાતી. કૌંસમાં છે હિન્દી. તો વિવેક કેન નોટ સ્પીક હિન્દી. ગુજરાતીને કાઢીને આપણે હિન્દી લખીશું. લખીએ વિવેક. પહેલાનો જવાબ લખો. વિવેક કેન નોટ સ્પીક ગુજરાતી આપેલું છે, કાઢીને એની જગ્યાએ શું લખીશું? હિન્દી. વિવેક કેન નોટ સ્પીક હિન્દી. વિવેક હિન્દી બોલી શકતો નથી. સમજાયું? ચાલો આગળ જોઈએ. નંબર 2, રાહુલ કેન સ્કોર અ સેન્ચુરી. એટલે રાહુલે સેન્ચુરી કરી. હવે સચિન લેવાનું છે. રાહુલને કાઢીને સચિન મૂકી દેશું અને કેનનું કેન નોટ કરી દેવાનું. બધા વાક્યમાં કેનનું કેન નોટ થઈ જશે, કારણ કે આપણે નકાર કરવાનું છે. અને કૌંસમાં આપેલો શબ્દ આપણે લઈ લેવાનો છે, અંડરલાઈન વાળો કાઢી નાખીશું. તો સચિન કેન નોટ સ્કોર અ સેન્ચુરી. સચિન. રાહુલને કાઢીને શું લખીશું આપણે? સચિન. અને કેનની જગ્યાએ શું લખીશું? કેન નોટ. સચિન કેન નોટ સ્કોર અ સેન્ચુરી. અ સેન્ચુરી એટલે સચિને સેન્ચુરી બનાવી નહીં. ચાલો નંબર 3, અપૂર્વા કેન પ્લે ફૂટબોલ. કૌંસમાં મૌલિક છે. અપૂર્વ કેન પ્લે ફૂટબોલ. અપૂર્વ ફૂટબોલ રમી શકે છે. કૌંસમાં મૌલિક લઈશું. તો મૌલિક કેન નોટ પ્લે ફૂટબોલ. શું આવશે? મૌલિક ફૂટબોલ રમી શકતો નથી. મૌલિક કેન નોટ પ્લે ફૂટબોલ. પ્લે ફૂટબોલ. સમજાયું તમને આમાં? હવે આગળ જોઈએ. નંબર 4, સુધા કેન મેક ગુલાબ જામુન્સ. એટલે કે સુધા ગુલાબ જામુન બનાવી શકે છે. કૌંસમાં છે અ કેક. હવે કેક બનાવી શકતી નથી, તો સુધા કેન નોટ મેક અ કેક. લખો સુધા કેન નોટ મેક અ કેક. એટલે સુધા કેક બનાવી શકતી નથી. નંબર 5 લખીએ. આસિફ એન્ડ અઝહર કેન ડ્રાઈવ અ કાર. આસિફ અને અઝહર કાર ડ્રાઈવ કરી શકે છે. કૌંસમાં સ્કૂટર લખીએ તો સ્કૂટર ડ્રાઈવ કરી શકતા નથી. આસિફ એન્ડ અઝહર કેન નોટ ડ્રાઈવ અ સ્કૂટર. આસિફ and Azhar cannot. કેન નું શું કરવાનું છે આપણે? કેન નોટ. બધામાં કેન નોટ કરવાનું જ છે. કેન નોટ ડ્રાઈવ અ કાર ને કાઢીને શું લખીશું? સ્કૂટર. કૌંસનો શબ્દ લઈશું. ચાલો નંબર 6 જોઈએ. મોના એન્ડ રશ્મિ કેન પ્લે ફ્લૂટ. ફ્લૂટ એટલે વાંસળી. કૌંસમાં સિતાર લેવાનું છે. મોના એન્ડ રશ્મિ કેન નોટ. Mona and Rashmi cannot
સિતાર. મોના અને રશ્મિ સિતાર વગાડી શકતા નથી. શું વગાડી શકે છે? ફ્લૂટ વગાડી શકે છે, પણ સિતાર વગાડી શકતા નથી. રીના કેન કેરી લગેજ. રીના સામાન ઉચકી શકે છે. અમિત લેવાનું છે. અમિત કેન નોટ. અમિત ઉચકી શકતો નથી. એટલે અમિત સાથે શું લઈશું? કેન નોટ. અમિત કેન નોટ કેરી લગેજ. એટલે અમિત લગેજ એટલે કે સામાન ઉચકી શકતો નથી. નંબર 8, અ જોકર કેન મેક અસ લાફ. જોકર આપણને હસાવે છે. કૌંસમાં ટીચર લ્યો એટલે અ ટીચર. જોકરની જગ્યાએ શું લખીશું? ટીચર. કેન નું શું થઈ જશે? કેન નોટ. અ ટીચર કેન નોટ મેક અસ લાફ. મેક અસ લાફ. ટીચર અમને હસાવતા નથી. ટીચર તમને હસાવે છે, પણ અહીંયા તમારે વાક્યમાં લખવાનું છે. ચાલો આગળ લખીએ. નંબર 9, મોહન કેન રીડ ઇંગ્લિશ. મોહન ઇંગ્લિશ વાંચી શકે છે. કૌંસમાં ગુજરાતી છે, તો આપણે મોહન કેન નોટ રીડ ગુજરાતી. મોહન કેન નોટ રીડ ગુજરાતી. મોહન ગુજરાતી વાંચી શકતો નથી. નંબર 10 જોઈએ શું છે? મીરા કેન સિંગ અ સોંગ. મીરા ગીત ગાઈ શકે છે. મીરાની જગ્યાએ ગી લઈ લ્યો તો વી કેન નોટ. કેન નું શું કરી નાખવાનું? કેન નોટ. વી કેન નોટ સિંગ અ સોંગ. સિંગ અ સોંગ. ચાલો આ પ્રશ્ન નંબર 2 અહીંયા ફિનિશ થાય છે. ક્વેશ્ચન નંબર 3 શરૂ કરીએ. જો પ્રશ્ન બનાવીને યસ નો માં ઉત્તર આપવાનો છે. form questions and write answers with yes and no. form question એટલે પ્રશ્ન બનાવો and write answer એટલે કે જવાબ આપો with yes and no એટલે yes અને no વડે જવાબ આપો. તો એક્ઝામ્પલ જોઈએ. રામ કેન જમ્પ. રામ જમ્પ કરી શકે છે. તો પ્રશ્ન બનાવો. કેન આગળ, રામ પાછળ. કેન રામ જમ્પ. શું રામ જમ્પ કરી શકે છે? યસ હી કેન જમ્પ. નો હી કેન નોટ જમ્પ. તમારે આખા વાક્યમાં જવાબ લખવાના છે. ચાલો નંબર 1 જોઈએ. રાની એન્ડ વીણા કેન પેઇન્ટ. રાની અને વીણા પેઇન્ટ કરી શકે છે. તો અહીંયા હું તમને જવાબ લખાવું છું. પહેલાનો જવાબ ક્વેશ્ચન નંબર 2 છે. આ પહેલાનો જવાબ લખાવું. પહેલા પ્રશ્ન બનાવીએ આપણે. શું છે? કેન રાની એન્ડ વીણા. કેન રાની એન્ડ વીણા પેઇન્ટ. શું રાની અને વીણા પેઇન્ટ કરી શકે છે? ક્વેશ્ચન માર્ક બનાવો. પ્રશ્ન કરો. આ વાક્યની નીચે આ પ્રશ્ન તમારે બનાવવાનો છે. હવે યસ નો ઉત્તર આપીએ આપણે. યસ. આપણે ટૂંકમાં જવાબ લખીએ. યસ શી કેન. યસ શી કેન પેઇન્ટ. ટૂંકમાં નથી આપતા, આખો વાક્યમાં લખી લો. યસ શી કેન પેઇન્ટ. નો શી કેન નોટ પેઇન્ટ. નો શી કેન નોટ પેઇન્ટ. ના તે પેઇન્ટ કરી શકતી નથી. હા તે પેઇન્ટ કરી શકે છે. ના તે કરી શકતી નથી. યસ માં નો માં ઉત્તર અપાઈ ગયો. પહેલા પ્રશ્ન બનાવવાનો, પછી યસ માં અને નો માં ઉત્તર આપણે આપવાનો છે. આ પહેલું વાક્ય છે. મારી સાથે જ લખતા જાઓ. ચાલો નંબર 2 જોઈએ. કુણાલ કેન ડ્રાઈવ અ કાર. કુણાલ કેન ડ્રાઈવ અ કાર. કેન કુણાલ. કેન આગળ આવી જાય. કુણાલ પાછળ જતો રહેશે. કેન કુણાલ ડ્રાઈવ અ કાર. કાર ડ્રાઈવ કરી શકે છે કુણાલ. ક્વેશ્ચન માર્ક કરો. યસ માં ઉત્તર આપો. યસ હી કેન ડ્રાઈવ અ કાર. ડ્રાઈવ અ કાર. હા તે ડ્રાઈવ કરી શકે છે. નો હી કેન નોટ ડ્રાઈવ અ કાર. ના તે ડ્રાઈવ કરી શકતો નથી. ના તે કાર ડ્રાઈવ કરી શકતો નથી. સમજાય છે તમને? આ રીતે તમારે સવાલ બનાવીને એનો યસમાં અને નોમાં ઉત્તર લખવાનો છે. નંબર 3, ધ સ્ટુડન્ટ્સ કેન પ્લે ફૂટબોલ. એટલે કે વિદ્યાર્થીઓ ફૂટબોલ રમી શકે છે. તો કેન આગળ આવી જાય. કેન ધ સ્ટુડન્ટ્સ પ્લે ફૂટબોલ. ફૂટબોલ રમી શકે છે વિદ્યાર્થીઓ. ક્વેશ્ચન માર્ક કરો.
યસ માં ઉત્તર આપો. યસ. સ્ટુડન્ટ્સ માટે આપણે they લઈશું. શું લેવાનું છે? they. યસ they can play football. હા તેઓ ફૂટબોલ રમી શકે છે. યસ they can play football. No they cannot play football. No they cannot play football. ના તેઓ ફૂટબોલ રમી શકતા નથી. સમજાય છે બાળકો? પ્રશ્ન બનાવીને યસ માં અને નો માં ઉત્તર લખતા જવાનું છે. નંબર 4 જુઓ. સૌરભ કેન રાઇટ અ સોંગ. સૌરભ ગીત લખી શકે છે. રાઇટ એટલે લખવું. તો કેન આગળ આવી જાય, કરતા પાછળ જતો રહે. સૌરભ કેન સૌરભ રાઇટ અ સોંગ. શું સૌરભ ગીત લખી શકે છે? ક્વેશ્ચન માર્ક. યસ નો ઉત્તર આપો. યસ he can write a song. write a song. અહીંયા પણ આ લખજો. a song. હા તે લખી શકે છે. no he cannot write a song. ના તે ગીત લખી શકતો નથી. ચાલો નંબર 5 જોઈએ. 5 માટે પેજ ફેરવો તમારું. પેજ નંબર 28. ટોટલ 20 વાક્યો છે. આપણે 5 નંબરનું વાક્ય પહોંચ્યા છે. a horse can jump up the fence. ફેન્સ એટલે વાડ હોય ને એ. એટલે કે ઘોડો વાડ કૂદી શકે છે. વાડ બનાવેલી હોય એ કૂદી શકે છે. તો પ્રશ્ન બનાવીએ. can a horse jump the fence? jump the fence. શું ઘોડો વાડ કૂદી શકે છે? ક્વેશ્ચન માર્ક. યસ માં ઉત્તર લખો. યસ. it can. ઘોડા માટે it લેવાનું. યસ it can jump the fence. હા તે વાડ કૂદી શકે છે. no it cannot jump the fence. ચાલો તમારે જો બાકી રહેતું હોય તો તમે એનો સ્ક્રીનશોટ લઈને પૂર્ણ કરતા જજો. મારી સાથે લખો છો તો વધુ સારું છે. જો બાકી રહી જાય ઉતાવળમાં તો સ્ક્રીનશોટ લઈ લો. હવે તમારે પૂરું કરતું જવાનું છે. હવે આગળનું વાક્ય લખીએ. નંબર 6. નંબર 6 જુઓ. શું છે? ducks can swim in water. એટલે કે બતક પાણીમાં તરી શકે છે. તો પ્રશ્ન બનાવો. can ducks swim in water? swim in water પાણીમાં તરી શકે છે? ક્વેશ્ચન માર્ક. યસ થી ઉત્તર આપો. ડક માટે શું લઈશું? it નહીં. ડક્સ બહુવચન છે એટલે it નો લેવાય, they લેવાય. બહુવચન એટલે શું લેવાનું? they. યસ they can swim in water. હા તે પાણીમાં તરી શકે છે. no they cannot swim in water. ના તેઓ પાણીમાં તરી શકતા નથી. ચાલો નંબર 7 લખીએ. we can sing a bhajan. અમે ભજન ગાઈ શકીએ છીએ. ચાલો પ્રશ્ન કઈ રીતે બનાવશું? can આગળ, કરતા પાછળ. can we sing a bhajan? શું અમે ભજન ગાઈ શકીએ છીએ? ક્વેશ્ચન માર્ક કરો. યસ માં લખો જવાબ. યસ we can sing a bhajan. હા અમે ભજન ગાઈ શકીએ છીએ. no we cannot sing a bhajan. એટલે અમે ભજન ગાઈ શકતા નથી. હવે તમે આ બધા પ્રશ્નો જાતે પણ બનાવી શકો છો. નંબર 8 લખીએ. they can learn English. તેઓ ઇંગ્લિશ શીખી શકે છે. પ્રશ્ન બનાવો. can they learn English? શું તેઓ ઇંગ્લિશ શીખી શકે છે?
यस થી ઉત્તર આપો. યસ દે કેન. યસ દે કેન લર્ન ઇંગ્લિશ. હા તેઓ ઇંગ્લિશ શીખી શકે છે. નો દે કેન નોટ. નો દે કેન નોટ લર્ન ઇંગ્લિશ. ના તેઓ ઇંગ્લિશ શીખી શકતા નથી. આખા વાક્યમાં તમારે જવાબ લખવાનો છે કારણ કે એક્ઝામ્પલમાં આપણને આખા વાક્યમાં આપેલું છે એટલે. ચાલો દીપક કેન રન ફાસ્ટ. એટલે દીપક ઝડપથી દોડી શકે છે. તો કેન દીપક રન ફાસ્ટ. શું દીપક ઝડપથી દોડી શકે છે? યસ હી કેન રન ફાસ્ટ. હા તે ઝડપથી દોડી શકે છે. યસ હી કેન રન ફાસ્ટ. નો he cannot run fast. ના તે ઝડપથી દોડી શકતો નથી. મારી સાથે જ લખતા જજો બાળકો. અક્ષર સારા કરજો, થોડી સ્પીડ રાખજો અને આ વાક્યનો સાવ સહેલા છે. પ્રશ્ન બનાવીને જવાબ આપતા તમે જાતે પણ આવડે છે, આવડી જાય એમ જ છે. છતાં હું તમને બોર્ડ પર લખાવું છું, તમે મારી સાથે લખતા જાઓ. ચાલો શું હોય નંબર 10. લખો નંબર 10 શું છે? ઉમંગ કેન ડ્રો. તો 10મા વાક્યનો જવાબ લખો કેન ઉમંગ. કેન આગળ આવી જાય, ઉમંગ પાછળ. કેન ઉમંગ ડ્રો. શું ઉમંગ દોરી શકે છે? તો યસ હી કેન ડ્રો. હા તે દોરી શકે છે. નો હી કેન નોટ. નો હી કેન નોટ ડ્રો. ના તે દોરી શકતો નથી. ચાલો નંબર 11. કાજલ કેન રીડ સંસ્કૃત. કાજલ રીડ સંસ્કૃત. શું કાજલ સંસ્કૃત વાંચી શકે છે? યસ she can read સંસ્કૃત. હા તે સંસ્કૃત વાંચી શકે છે. નો she cannot read સંસ્કૃત. ચાલો નંબર 12. The students can go home. એટલે કે વિદ્યાર્થીઓ ઘરે જઈ શકે છે. તો પ્રશ્ન બનાવીએ can the students go home. ઘરે જઈ શકે છે? યસ. સ્ટુડન્ટ્સ માટે આપણે શું લઈશું? they. હવે આપણે ટૂંકમાં જવાબ લખીએ. આખા વાક્યમાં નથી લખતા, અહીંથી આપણે ટૂંકમાં જવાબ લખીએ. યસ they can. હા તે જઈ શકે છે. નો they cannot. ના તે જઈ શકતા નથી. અહીંથી આપણે ટૂંકમાં જવાબ લખીશું. અહીંયા સુધી આપણે આખા વાક્યમાં લખ્યા. હવે નંબર 13 જોઈએ. પાછળ છે નવા પેજ ઉપર 29. મિસિસ સેલર કેન ડ્રાઈવ અ કાર. તો કેન આગળ લઈએ, મિસિસ સેલર પાછળ લઈએ. મિસિસ સેલર ડ્રાઈવ અ કાર. તો યસ કે આન્સર આપીએ. યસ she can. મિસિસ સેલર માટે શું લેવાનું? she. યસ she can. નો she can't. નો she cannot. ના તે ડ્રાઈવ કરી શકતા નથી. નંબર 14. મોહન કેન ક્લાઇમ્બ અ ટ્રી. મોહન ઝાડ પર ચડી શકે છે. તો તમારે નંબર 14 નો પ્રશ્ન બનાવીએ કેન મોહન ક્લાઇમ્બ અ ટ્રી? ક્વેશ્ચન માર્ક. યસ માં જવાબ આપો. યસ હી કેન. હા તે ચડી શકે છે. નો હી કાન્ટ. ના તે ચડી શકતો નથી. અહીંથી આપણે કે કાન્ટ લઈએ. કેન નોટ નું કાન્ટ પણ થાય એટલે કાન્ટ પણ અહીંયા લખી શકો. ચાલો નંબર 15. A tiger can run fast. Can a tiger run fast? શું ટાઈગર ઝડપથી દોડી શકે છે?
Yes, it can. No, it can't. ના તે દોડી શકતો નથી. નંબર 16. Sonal can draw rangoli. Sonal can draw a rangoli. Can Sonal draw a rangoli? શું સોનલ રંગોળી ડ્રો કરી શકે છે? તો યસ she can. હા તે કરી શકે. No she can't. ના તે કરી શકતી નથી. નંબર 17. Aman and Amar can play the tabla. ચાલો આ વાક્ય હું તમને અહીંયા લખાવું છું. એટલે નંબર 17 માટે તમારે અહીંયા આવવું પડશે. જો તમારે બાકી તો સ્ક્રીનશોટ લઈ લો. હવે 17 અહીંયા હું લખાવું છું. નંબર 17 અહીંયા છે. લખો મારી સાથે. Can Aman and Amar. Can Aman and Amar play the tabla? Play the tabla. શું અમન અને અમર તબલા વગાડી શકે છે? તો યસ દે કેન. બે છે એટલે આપણે દે લેવાનું. અમન અને અમર બહુવચન થઈ જાય એટલે યસ દે કેન. નો દે કાન્ટ. નો દે કાન્ટ. નંબર 18. કિરણ કેન ઓપન ધીસ ડોર. કેન કિરણ. કેન આગળ, કિરણ પાછળ. કેન કિરણ ઓપન ધીસ ડોર. Open this door. Question mark. Yes માં ઉત્તર આપો. Yes she can. હા તે ખોલી શકે છે. No she can't. ના તે ખોલી શકતી નથી. દરવાજો ખોલી શકતી નથી. નંબર 19. The children can play in the garden. Can the children play in the garden? Play in the garden. શું બાળકો ગાર્ડનમાં રમી શકે છે? તો યસ ઉત્તર આપો. યસ દે કેન. હા તેઓ રમી શકે છે. નો દે કાન્ટ. ના તેઓ રમી શકતા નથી. ચાલો નંબર 20 એન્ડ લાસ્ટ છે. આ બધા તમારે જાતે જ લખવાના હોય પણ છતાં હું તમને બોર્ડ ઉપર લખાવું છું એટલે તમારે ભૂલ થાય નહીં. બરાબર સમજીને લખજો. જાતે લખો તો વધુ સારું છે તો તમને વધુ આવડે. નંબર 20. પૂજન કેન પ્લે ચેસ. તો કેન આગળ આવી જાય, પૂજન પાછળ જતો રહે. કેન પૂજન પ્લે ચેસ. ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલાય નહીં પ્રશ્ન બનાવતી વખતે. યસ હી કેન. હા તે રમી શકે છે. નો હી કાન્ટ. ના તે રમી શકતો નથી. તો આ રીતે તમારે પ્રશ્ન બનાવીને એનો યસ અને નો માં ઉત્તર લખવાનો છે. જાતે લખો તો વધુ સારું છે. તમને આવડી જશે. સાવ સહેલું છે. હવે ટોપિક નંબર 6 કેન અને કેન નોટ પૂર્ણ થાય છે. આની પછી હું તમને બીજા વિડિયોમાં શીખવાડીશ. ત્યાં સુધી તમે ઘરે રહો, સુરક્ષિત રહો.